આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। પીપલોદમાં મીડિયા અહેવાલ બાદ તાત્કાલિક સફાઈ પંચાયતની કામગીરી સામે ઉઠ્યા સવાલો। પીપલોદ ગ્રામ પંચાયતના બજાર વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતા સ્ટોરેજ કૂવાની આસપાસ ગંદકી, ઝાડી ઝાંખરા અને અસ્વચ્છતા અંગે પાટવી ગુજરાતી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ ગ્રામ પંચાયત હરકતમાં આવી હતી। અહેવાલને પગલે સરપંચ અને તલાટીની હાજરીમાં સ્ટોરેજ કૂવા આસપાસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે આ સમગ્ર ઘટનાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે પીપલોદ ગ્રામ પંચાયતને પોતાને પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે કામગીરી કરવા માટે વારંવાર મીડિયાના અહેવાલોનો સહારો લેવો પડશે। છેલ્લા આશરે 15 વર્ષથી સરપંચ પદે રહેલા પ્રતિનિધિત્વ સામે પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે કે ગામની દૈનિક જરૂરિયાતો, જાહેર આરોગ્ય અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓની સમયસર જાળવણી માટે અગાઉથી આયોજન કેમ થતું નથી। પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો। બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં પ્રી-મોન્સૂન કામગીરી પણ પૂરતી રીતે કરવામાં આવી નથી, જેના કારણે પીપલોદ તળાવ તરફ જતા રસ્તા ઉપર ગંદકી, ઝાડી ઝાંખરા અને અન્ય અસ્વચ્છતા જોવા મળી રહી હોવાનું જણાવાય છે। હાલ દશામાની મૂર્તિ વિસર્જનનો સમય ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ગણેશજીની મૂર્તિ વિસર્જનનો પણ અવસર આવશે, ત્યારે તળાવ તરફ જવાના માર્ગ તથા તળાવ આસપાસની સફાઈ અને સ્વચ્છતાની વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોમાં હવે ચર્ચા છે કે મીડિયાના અહેવાલ બાદ સ્ટોરેજ કૂવાની સફાઈ તો કરવામાં આવી, પરંતુ તળાવ તરફનો માર્ગ અને તળાવ વિસ્તાર પણ સ્વચ્છ કરવામાં આવશે કે નહીં, કે પછી માત્ર અહેવાલ પ્રકાશિત થયા બાદ પૂરતી ગણાતી કામગીરી કરીને ફરી સ્થિતિ યથાવત રહેશે। આ સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા નિયમિત સફાઈ, પાણીના સ્ત્રોતોની જાળવણી અને તહેવારોને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજન કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। સાથે લોકોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે જાહેર આરોગ્ય સાથે જોડાયેલા મુદ્દાઓમાં મીડિયા અહેવાલ આવે તેની રાહ જોવાને બદલે ગ્રામ પંચાયત દ્વારા નિયમિત નિરીક્ષણ અને તાત્કાલિક કામગીરી થવી જોઈએ। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।